નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલે તમારું ધોરણ 10 માં વિજ્ઞાનનું પેપર છે. વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારી કાલની પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે એ આજે આપણે જોવાના છીએ. તો ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે બીજા પણ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહીશ. વિભાગ બી માં 13 માંથી તમારે માત્ર 9 પ્રશ્નો લખવાના છે. તમે જોઈ શકો છો ધોવાના સોડાનું રાસાયણિક નામ. બીજું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, 4 માર્ક્સના 2 ક્વેશ્ચન આવશે. તો બધી જ બનાવટ જોઈ લેજો, 100% પૂછાશે. ધોવાનો સોડા, ખાવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ બધા કરી દેજો. એના સિવાય દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ છે, પીએચ માપક્રમ વિશે તમે કરી દેજો. બરાબર, પ્લાસ્ટર ઓફ પેરિસ વાળો ક્વેશ્ચન થઈ ગયો. ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો સીએનએસ, મધ્યસ્થ ચેતાતંત્ર. એટલું ઇમ્પોર્ટન્ટ નથી, માનવ મગજ કરી દેજો, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી મને લાગે છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ જ હું તમને કહું છું. ચોથો, પાંચમો, છઠ્ઠો નહીં કરશો તો ચાલશે. તફાવત તમે બધા કરી દેજો. જય વિઘટનીય, જય અવિઘટનીય, ધમની, શિરા, ભુંજન, કેલ્સિનેશન. બરાબર, ચલો. એના પછી છે વિદ્યાર્થી મિત્રો, બીજા તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી લાગતા. જય વિઘટનીય, જય અવિઘટનીય કરી દેજો. એના પછી વિભાગ સી માં તમે જોવા જશો તો વિસ્થાપન, દ્વિવિસ્થાપન. એના સિવાય એ ચેપ્ટરમાંથી ખોરાકવાનું અથવા ક્ષારણ પૂછાઈ શકે છે. 14મો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે પૂછાય છે દર વખતે, તો એ કરી દેજો. એના પછી 15મો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ નથી. 16માં આ ચેપ્ટરમાંથી લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ કરી દેજો. પ્રેસ બાયોપિયા કરી દેજો અને માનવ આંખ કરી દેજો. આ ચારમાંથી મિનિમમ એક ક્વેશ્ચન પૂછાશે. મિથેન અણુમાં સહસંયોજક બંને સમજો, પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. મિથેન છે, ઇથેનોઇક એસિડ છે, એમાં બિંદુ નિરૂપણ કરવાનું. એના પછી સ્વયંપોષી, વિષમપોષી પૂછાઈ શકે છે. 20મો ક્વેશ્ચન તમે જુઓ. આ બરાબર, આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરમાંથી તમે શું કરશો, અવરોધમાં અવરોધ કરી દેજો. શ્રેણી જોડાણ છે, સમાંતર જોડાણ છે, એ બંનેનો તફાવત પૂછાશે. અથવા તો વિદ્યાર્થી મિત્રો બંનેનું સૂત્ર સાબિત કરવાનું, એક પૂછાશે 100%. ચલો, એના પછી વિભાગ ડી ની અંદર શું પૂછાશે, 2 ક્વેશ્ચન બીજા ચેપ્ટરના પૂછાશે, 2 ક્વેશ્ચન 5મા ચેપ્ટરના પૂછાશે. એ 4 ક્વેશ્ચન તો તમારે કમ્પ્લીટ કરી દેજો. ભુંજન, કેલ્સિનેશન, પ્રકાશનું વક્રીભવન, મૂત્રપિંડ નલિકા, હૃદય વિશે પૂછાઈ શકે છે. લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ. પહેલો એમ કીધું છે કે રસોડામાં તમારી મમ્મી પકોડા કે કેક બનાવવા માટે શું વાપરશે, ખાવાનો સોડા. તો એની બનાવટ લખવાની છે, એના ગુણધર્મો, ઉપયોગો લખવાનું છે. અને ચુંબકીય ક્ષેત્રવાળા ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન પૂછાશે. 2 5મા ચેપ્ટર, 2 બીજા ચેપ્ટર, તો આ 2 ચેપ્ટર વ્યવસ્થિત કરી દેજો. તો પણ તમારા મિનિમમ 16-20 માર્ક્સ પાકા થઈ જશે. કાલના પેપરમાં તમારે શું કરવાનું છે, વિભાગ એ લાસ્ટમાં લખજો. પહેલા વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ના જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને લાગતો હોય કે મને આવડે છે એ પહેલા લખજો. વિભાગ એ છેલ્લે લખજો, છોડીને કંઈ ના આવતા. એટલીસ્ટ તમે ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરજો. લઘુ દ્રષ્ટિ પૂછાય, તમને ગુરુ દ્રષ્ટિ આવડતો હોય તો ગુરુ દ્રષ્ટિ લખી દેજો, પણ ક્વેશ્ચનને તમે છોડતા નહીં, બધું જ કમ્પ્લીટ લખીને આવજો. કાલનું પેપર તમારું જબરદસ્ત હશે. એના માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ.